નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરને ભગાડી અને દુષ્કર્મ આચરનાર ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો। ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરને લલચાવી ફોસલાવી ભગાડી જતા સગીરના વાલી દ્વારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે ફરિયાદ અનુસંધાને પોલીસ સગીરને ભગાડી જનાર આરોપી રાજેશને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો। જ્યારે પોલીસ દ્વારા સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવી આરોપી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટ બાય હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો બનાવ બનેલ છે, જેમાં આ કામે ભોગ બનનારના પિતાશ્રીએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં તેની સગીર વયની જે દીકરી જે છે તે ગુમ થઈ ગયેલી। બાદમાં તેઓને એવી શંકા હતી કે તળાજા રોડ ઉપર જે આરોપી જે છે, સામેવાળો આરોપી રાજેશ કરીને તે ત્યાં રહેતો હતો અને ત્યાં જોવા ગયા તો તેની જે ભાડાની જે ઓરડી હતી તે બંધ હતી, તેનો મોબાઈલ બી બંધ હતો, જેથી તેઓની દીકરીને સગીર વયની દીકરીને આ આરોપી રાજેશે ભગાડી લેવાની જે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે। આ કામે દુષ્કર્મની ફરિયાદ અનુસંધાને ભોગ બનનારનું મેડિકલ કરાવવામાં આવેલું છે અને આ કામે આરોપી રાજેશને પોલીસે અટક કરી લીધેલો છે અને તેનું બી મેડિકલ આજે કરાવવામાં આવનાર છે। આ કામે પોલીસ દ્વારા જે સગીરાને પૂછતા સગીરા તેના મા બાપ સાથે રહેવા નહીં માગતી હોય, જેથી તેને ગૃહમાં મોકલી આપેલી છે।